અને હવે સમાચાર મળી રહ્યા છે વલસાડથી કે જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સ્વામીઓની ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે ત્યારે યોગેશ્વરાનંદ ગિરી દ્વારા ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને આ પ્રકારની ભવિષ્યવાણી કરાઈ છે, જેમાં આ યુદ્ધ થમ્યું નથી, આગામી સમયમાં ભીષણ યુદ્ધ શરૂ થશે તેવું સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે। સ્વામીઓ એક વર્ષ અગાઉ આ સમયગાળામાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી। ભારત પાકિસ્તાનના થયેલા યુદ્ધને લઈને સ્વામીની આ ભવિષ્યવાણી સાચી ઠરી છે, ત્યારે ફરી હવે યુદ્ધ શરૂ થશે તેવી સ્વામીઓની ભવિષ્યવાણી ચર્ચાનો વિષય બની છે। ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ માટે આશ્ચર્યજનક અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે। તો આ જે ગણના છે મહાભારતકાલીન આપણે માનીએ હજારો વર્ષો જૂની ગણના છે। આવી ગણનાઓ જ્યારે થાય ત્યારે યુદ્ધ અને નેચરલ કેલેમિટીઝ આપણા કુદરતના જે કોપ સર્જાય છે, તો એના આધારે યસ મેં કીધું કે આ યુદ્ધ થવાનો છે અને યુદ્ધ થવાનો જ હતો। અત્યારે પણ જે લોકો કહે છે કે આ યુદ્ધ સીઝફાયરમાં છે, નો, હું કહું કે અર્ધવિરામ છે। યુદ્ધ ફરીથી ચાલુ થશે અને એ યુદ્ધ પાકિસ્તાન તરફથી ચાલુ થશે અને આ યુદ્ધમાં ભારત 100% વિજયી થવાનો છે। પાકિસ્તાનના 4 ટુકડા થવાના જ છે, એમાંથી એક ટુકડો 14મી મે તમે જોઈ લીધું, બલુચિસ્તાન ઘોષિત કરી લીધું કે અમે આઝાદ છીએ।